જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથક દ્વારા વિશ્વકર્માની બાગમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસ અધિકારી, પોલીસ પરિવાર, આગેવાનો, રાજકીય અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો રક્તદાનમાં સહભાગી થયા હતા। તેમજ થોડા સમયમાં 300થી વધુ રક્તની બોટલો જમા થઈ હતી। આ દરમિયાન એસપી પ્રેમસુખ ડેલુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીના કોઠારી, મેયર વિનોદ ખીમસોરિયા સહિતના મહાનુભાવો हाजिर रहा था। आज जामनगर में आज सिटी बी डिविजन पुलिस स्टेशन तरफથી આપણે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે અને બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ છે वो સરસ રીતેનું આયોજન કરેલ છે અને આમે જામનગરના બધા જે આ ફિલ્ડમાં જે એક્ટિવ એનજીઓ છે આને સાથે અને બધી જે અલગ અલગ વિભાગની જે કચેરીઓ છે અને ભારત સરકારની જે અલગ અલગ કચેરીઓ છે, એરફોર્સ, આર્મી, નેવી, આ તમામને આમંત્રણ આપેલું હતું અને અત્યારે સરસ રીતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલે છે। हमारा जो कार्यक्रम हो और ब्लड डोनेशन एक रेगुलर कार्यक्रम है। जामनगर में हमारी जो एक सोसायटी है आम लगभग 370 ने आसपास थैलेसेमिया पीड़ित बाळको है और आ बाळको ने दरेक महीना ब्लड की जरूरियात होय छे। तो आ संस्था द्वारा अमने पुलिस ने रिक्वेस्ट करवामां आवे छे तो दरेक महीने अलग अलग पुलिस स्टेशन तरफथी ब्लड डोनेशन कार्यक्रम राखवामां आवेल छे અને આ વખતે અમે લોકો આને મોટા पैमाने पर આપણે આ જે કાર્યક્રમ રાખ્યો છે અને અત્યાર સુધી લગભગ 200 યુનિટની આસપાસ જે આપણે બ્લડ છે આનું ડોનેશન થયો છે, યુનિટની આસપાસ બ્લડનું ડોનેશન થયો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે લોકો આવે છે અને સાંજ સુધી સારી રીતે બ્લડ ડોનેશન કરવાની